હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે બનાવવાનું છે ચણિયા ચોળીનો બ્લાઉઝ। ચણિયા ચોળી ઉપર પહેરવાનો બ્લાઉઝ બનાવવાનો છે, તો એ આપણે બનાવીએ છીએ। પણ આપણે દર વખતે ઘણા બધા બ્લાઉઝો બનાવ્યા, સાદા પ્રિન્સીસ કટ બનાવ્યા, તો આજે આપણે આ પેટર્નવાળો બ્લાઉઝ બનાવવાનો છે, તો એ આપણે પેટર્નવાળો બ્લાઉઝ બનાવીશું। દેખો, તો આપણે આવી રીતે કટિંગ કરવાનો છે। પ્રિન્સીસ કટ બ્લાઉઝ કટ કરવાનો તો આપણે આવી રીતે દોરી દેશું। દોરીને પછી આપણે આવી રીતે કટિંગ કરવાનો છે, તો એને આપણે કટિંગ કરી લઈશું। તો આપણે પહેલાં અસ્તરની કટિંગ કરવી છે, પછી આપણે કાપડ ઉપર કટિંગ કરવું। એટલે પહેલાં અસ્તરને કટ કરી લીધો છે। આવી રીતે બંને ભાગને કટિંગ કરીને પછી અલગ પાડવાના છે। એક બાજુ આપણે પેટર્ન બનાવવાની છે અને એક બાજુ આપણે પ્રિન્સીસ કટ બનાવવાના છે। તો આપણે આવી રીતે બંને ભાગને પહેલાં કટ કરવાના છે અને આપણે આને પ્રિન્સીસ કટ કરવાનો છે। તો ચાલો આના ઉપર આપણે પ્રિન્સીસ કટ કરીશું। એ રીતે પ્રિન્સીસ કટિંગ કરવાનું છે અને અહીંયા આપણે આગળથી ગળું કરવાનું છે। અને અહીંયા આપણે હુકાઈ કરવાના નથી, એટલે અહીંયાથી કટ કરવાનું નથી, આપણે પાછળનું હુકાઈ કરવાના, એટલે આપણે આગળનું ગળું જ રાખવું પડશે। તો આપણે 5 ઇંચનું ગળું રાખી લઈશું અને એકદમ ગોળ શેપ આપી દેવાનું છે ગળાનું। દેખો, તો આપણે આવી રીતે આગળનું ગળું 5 ઇંચનું રાખવાનું છે, તે આપણે આવી રીતે કટ કરી લેવાનું છે અને આપણે આવી રીતે પ્રિન્સીસ કટ કરવાના છે। તો એ બી આવી રીતે કટ કરી લેવાના છે। તો આવી રીતે આપણે કટ કરી લઈશું અને હવે પાછળના ભાગમાં આપણે પેટર્ન બનાવવાની છે। તો આપણો આગળનો ભાગ કટિંગ થઈ ગયું છે। આવી રીતે આપણે પ્રિન્સીસ કટ બનાવવાનું છે બ્લાઉઝ। તો આપણો આગળના ભાગમાં આપણે હુકાઈ નથી કરવાના, એટલે આવી રીતે જ રાખવાનું છે। અને હવે આપણે પાછળના ભાગમાં પેટર્ન બનાવવાની છે બ્લાઉઝ ઉપર, તો આપણે એની પેટર્ન બનાવીશું। તો આપણે કેવી રીતે પેટર્ન બનાવવાની એ આપણે દેખીશું। દેખો, તો આપણે આવી રીતે પાછળના ભાગમાં પેટર્ન બનાવવાની છે બ્લાઉઝની। તો આપણે આવી રીતે પેટર્ન કરીશું। તો અહીંથી આપણે ઉપરથી આટલું ગોળ રાખવાનું છે અને પછી આપણે આવી રીતે 5 શેપ આપી દેવાનું છે અને અહીંયા આપણે હુકાઈ આવશે। તો આપણે આવી રીતે કટ કરી લઈશું। આપણે જે રીતે ડ્રો કર્યું એવી રીતે આપણે કટ કરવાનો છે। તો આપણે આ પેટર્નવાળો બ્લાઉઝ બનાવ્યો છે। આપણે આગળ સિમ્પલ બ્લાઉઝ તો ઘણા બધા બનાવ્યા, પણ આપણે આ પહેલી વાર પેટર્નવાળો બ્લાઉઝ બનાવ્યો છે। તો આપણે આવી રીતે પેટર્ન બનાવવાની છે પાછળના ભાગમાં। અને હવે આપણે અહીંયા વચ્ચેથી કટ કરી લેવાનો છે, કારણ કે આપણે અહીંયા હુકાઈ પટ્ટી બનાવવાની છે। તો આપણે આ પાછળનો ભાગ રેડી થઈ ગયો। ચલો, તો હવે આપણે અસ્તર કટિંગ કર્યું છે, તો આવી રીતે આપણે કાપડ ઉપર કટિંગ કરી દઈએ। દેખો, તો આપણે આવી રીતે અસ્તર લઈ લીધું છે અને અસ્તર આપણે આવી રીતે ઉપર પથરી દેવાનું છે। અને આ આપણું ચણિયા ચોળીનું કાપડ છે, ચણિયા ચોળીનું બ્લાઉઝ બનાવવાનું એ કાપડ છે, અને આવી રીતે આપણે અસ્તર મૂકી દેવાનું છે। આ પાછળનો ભાગ, આ આપણો આગળનો ભાગ છે, અને આવી રીતે મૂકી અને હવે આપણે કટિંગ કરવાનું છે। આમાં માપ વ્યવસ્થિત આવી ગયું છે અસ્તર ઉપર, એટલે આપણે આવી રીતે કટિંગ કરવાનો છે। તો આપણે આવી રીતે કટિંગ કરી દઈશું। આવી રીતે આપણે પાછળ પેટર્ન બનાવવાની છે બ્લાઉઝમાં। તો આપણે આવી રીતે વ્યવસ્થિત કાપવાનું છે, અસ્તર મૂકીને વ્યવસ્થિત કાપવાનું, એટલે આપણે આગા પાછું ના થઈ જાય એના માટે આપણે આવી રીતે કટિંગ કરવાનું છે। આવી રીતે અસ્તર મૂકી દેવાનું અને પછી આપણે આવી રીતે કટ કરતું જવાનું, અને આવી રીતે આપણું બ્લાઉઝ અસ્તરવાળું કટિંગ કરી લેવાનું। દેખો, તો આપણો આ પાછળનો ભાગ કપાઈ ગયો છે। હવે આપણે આ આગળનો ભાગ કટિંગ કરીએ। તો આવી રીતે આપણે જે રીતે તમારી જોડે કાપડ હોય એ રીતે આ ભાગ બધા મૂકી દેવાના અને આવી રીતે કટિંગ કરી લેવાનું। ચલો, તો આપણા આગળ પાછળના ભાગ ત્રણે રેડી થઈ ગયા છે। હવે આપણે આમાંથી બાય નીકાળવાની છે। ચલો, તો આપણે આમાંથી બાય નીકાળવાની છે, તો આપણે આમાંથી બાય નીકાળીશું। ચલો, તો આપણે આવી રીતે પહેલાં બાયને ડ્રો કરીશું અને પછી આપણે આવી રીતે કટિંગ કરીશું, અને આપણે અસ્તર ઉપર પહેલાં કટ કરીશું અને પછી આપણે આ કાપડ ઉપર લેવાની છે। તો આપણે આવી રીતે બાયને કટ કરી લઈશું। ચલો, તો આપણે આવી રીતે અસ્તરને આવી રીતે ઉપર મૂકી દેવાની છે અને પછી આપણે આવી રીતે બોયને કટિંગ કરવાની છે। તો આપણે આવી
કરી લઈશું. ચલો, તો આપણે આવી રીતે બાઈને કટ કરી દીધી છે અને આપણા પેટર્નવાળા બ્લાઉઝને આપણે એકદમ કટ કરીને રેડી કરી દીધો છે. તો આપણો પેટર્નવાળો બ્લાઉઝ રેડી છે. બાય ફ્રેન્ડ્સ.